અરે વાહ, મજા પડી ગઈ, મજા આવી ગઈ, સરસ. ચાલો હવે કોઈ નથી બોલવાનું, હું બોલું છું, બધા સાંભળો અને સમજો. આ આજની ટેકનિક છે ખંભો, ડોક ને વાહો અને હાથનો દુખાવો ફટાફટ ઘરે બેઠા દૂર થઈ જાય એવી ટેકનિક છે. તો અહીંયા સુરત કામરેજમાં 1 રૂપિયો ફી લીધા વગર પરિવારના સદસ્ય સમજીને સેવા આપે છે. આ વાત ખોટી છે કે સાચી છે? એક વખત જોરથી દાંત કાઢીશ. ચાલો હવે ડોક ખંભો દુખતો હોય તો આપણે નાવા જઈએ ત્યારે અથવા આવું કપડું અથવા ટુવાલ લઈ અને પછી આમ કરવાનું છે, બરાબર? આમ આપણું ડોક ને આમ હલાવતું જવાનું અને પછી કરવાનું. જો આમ હલાવતું જવાનું પછી કરવાનું, તો ડોક નો દુખાવો બંધ થઈ જશે. પછી ખંભો ને વાહો દુખે છે તો એક હાથ આમ રાખવાનો અને પછી આવી રીતે ટુવાલ, ચાદર અથવા આવી ચૂંદડી નાખીને આમ કરવાથી તમને ડોક અને વાહો અને ખંભો દુખતો બંધ થઈ જશે. એવું સવાર સાંજ 10-10 વખત કરવાનું. મેં આ ભાગ કરી લીધો છે, હવે આ ભાગ બતાવું છું. જો આવી રીતે કરવાનું છે, આવી રીતે. જો આ બેન સરસ કરે છે, જો દાંત કાઢો. તો આવી રીતે આપણે કરવાથી સવાર સાંજ 10-10 વખત તમે ફેરવી નાખો તો ડોકનો, ખંભાનો, વાહનો દુખાવો અને હાથનો દુખાવો ફટાફટ બંધ થઈ જાય છે. ભાઈ સારું કહેવાય કે ન કહેવાય? બેન આ ટેકનિક સારી કહેવાય કે સરસ? બેન તમારું નામ શું છે? જયાબેન. 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 બોલો જયાબેન ને એક વખત વધાવો, તાલી પાડો. બેન અહીંયા આવવાથી શું ફાયદો? બહુ સારો ફાયદો છે. અહીંની ટેકનિક, અહીંના લોકો કેવા સારા? બહુ મસ્ત, સ્ટાફ કેવો છે? સરસ છે. બરાબર. અહીંની સગવડતા કેવી? સગવડ બહુ સારી છે. બરાબર. અહીંનો સાહેબ કેવો છે? બહુ સારા સર્વિસ છે. સાહેબ કેવો છે? બહુ સારા છે. દાંત કાઢે. દાંત કાઢેવા. તો તમને ક્યાંય પણ દુખતું હોય તો અહીંયા વેલકમ પધારી શકો છો. વોટ્સઅપમાં એપોઇન્ટમેન્ટ લખાવવાની, એક જ વખત આવવાનું, એક ધક્કો ખાવાનો. વોટ્સઅપમાં એપોઇન્ટમેન્ટ લખાવવાની છે અને વિડીયો દરેક લોકોને શેર કરવાનો છે. જોરદાર દાંત કાઢો.